हे दादा, हे विष्णु परमात्मा, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, हे नारायण भगवान। हे दादा, हे प्रभु, बोलिए भागवत स्वरूप भगवान की जय। विष्णु परमात्मा श्री हरि की जय। सुखदेव प्रभु कहे छे, हे परीक्षित, पदाच पार्थ प्रहितो सभायां जगत गुरु यानी जगाद कृष्ण नतानि पुंसाम् अमृतायनानि राजो उमेने क्षतपुण्यलेश। महाराज युधिष्ठिर जी दूत तरीके भगवान कृष्ण ने कौरवों सभा में मोकल्या संधि करवा माटे। कृष्ण જ્યારે સભામાં હાજર થયા, હેત ભર્યા સુમધુર વચનો કૃષ્ણએ કહ્યા। આ કૃષ્ણના સુમધુર વચનો ભીષ્મ પિતાને તથા अन्य सज्जनो होता तेने अमृत जेवा लाग्या छे અને બધા ખુશ થયા। પરંતુ કૌરવોના રાજા એ કૃષ્ણના આ બધા વચનો એને માન આપ્યું નથી, આદર પણ કર્યો નથી। ક્યાંથી કરી શકે? કૌરવોના તમામ પ્રકારના પુણ્ય કર્મો નષ્ટ થઈ ચૂક્યા છે। यदो यहूतो भवनं प्रविष्टो मत्ताय पृष्टः किल पूर्वजेन अतः तन्मन्त्र दुषा
यन्मन्त्रिणो वैदुरिकम वदन्ति। सभाમાં ધૃતરાષ્ટ્રએ રાજ્યના મંત્રી વિદુરજીને રાજભવનમાં બોલાવ્યા છે, સલાહ માંગી, અભિપ્રાય માંગ્યો છે। વિદુરજીએ રાજાને જે અભિપ્રાય આપ્યો, સલાહ આપી, તેને નીતિશાસ્ત્રમાં નિષ્ણાંતો વિદુર નીતિ કહે છે। વિદુરજી એ બોધ આપતા કહ્યું, મહારાજ ધૃતરાષ્ટ્ર, તમે અજાતશત્રુ મહાત્મા યુધિષ્ઠિરજીને તેનો કાયદેસરનો ભાગ આપી દો। તમે હજુ સુધી યુધિષ્ઠિરજીને એટલે પાંડવોને એમનો કાયદેસરનો ભાગ આપ્યો નથી। એ તમારો અપરાધ જ ગણાય છે। પાંડવો તમારા આ અપરાધને સહન કરે છે। ભીમ કાળા નાગ જેવો છે। આ ભીમથી તમે પણ ગભરાવ છો। આ ભીમ બદલો લેવા ઉતાવળો થાય છે, તથા હે ધૃતરાષ્ટ્ર, પાંડવોએ કૃષ્ણને અપનાવી લીધા છે। કૃષ્ણએ પૃથ્વી ઉપરના બધા રાજાઓને જીતી લીધા છે, આધીન કરી લીધા છે। પાંડવોને તેનો કાયદેસરનો ભાગ આપવામાં દુર્યોધન વાંધો ઉઠાવે તો તે લક્ષ્યમાં લેશો નહીં। વિદુરજીની સલાહ સાંભળતા જ દુર્યોધન, શકુની મામા, કર્ણ એ બધા ઉશ્કેરાઈ ગયા। વિદુરજીનું અપમાન કર્યું। તુરત જ સભા છોડીને નીકળી જવાની વિદુરજીને ફરજ પડી। વિદુરજી કૌરવો તથા એની સભા છોડીને યાત્રા કરવા નીકળી ગયા છે। યાત્રા કરતા કરતા ઉદ્ધવજીને મળ્યા। વિદુરજી તથા ઉદ્ધવજી
બંને વાતો કરી, કૃષ્ણના સમાચાર પૂછ્યા. એ દરમિયાન ત્યાં મૈત્રેય મુનિ સંજોગ વસાત આવી ગયા. વિદુરજી, ઉદ્ધવજી તથા આ મૈત્રેય મુનિ એ ત્રણેયનો સત્સંગ ત્યાં શરૂ થયો. યાત્રા દરમિયાન મૈત્રેય મુનિએ વિદુરજીને કહ્યું, હે વિદુર, તમારો આ છેલ્લો જન્મ છે. આ જન્મ પછી તમને મુક્તિ મળશે. વિદુરજીએ મહામુનિ મૈત્રેયજીને એક મહત્વનો પ્રશ્ન પૂછ્યો છે. વિદુરજી કહે, મુનિ શ્રેષ્ઠ, બધા જીવો પૃથ્વી ઉપર સુખ માટે, સુખી થવા માટે પોતાના બધા જ કર્મો કરે છે. આમ છતાંય મોટે ભાગે કોઈને સુખ મળતા નથી. અથવા તો હે મૈત્રેય મુનિ, સુખી થવા માટે કર્મો કરવા છતાંય જીવને, મનુષ્યોને સુખ મળતું નથી. મનુષ્યના દુઃખ દૂર થતા નથી. તો મનુષ્યોએ કેવી રીતે પોતાના જીવનને પસાર કરવું? જીવન દરમિયાન મનુષ્યોએ કેવા પ્રકારના કર્મો કરવા? તે આપ કૃપા કરીને સમજાવો. મૈત્રેયજીએ કહ્યું, ભગવાન એક આશે સમગ્ર આત્મા આત્મનામ વિભુ આત્મેચ્છા નુગ્ધા વાત્મા અનાનામત ઉપલક્ષણ. હે વિદુર, પરમાત્મા શ્રી હરિ બધા જ જીવોના આત્મામાં જ વાસ કરે છે. પ્રભુ સર્વવ્યાપી છે. બધા જ જીવો સુખની ઈચ્છાથી, સુખની કામનાથી બધા જ કાર્યો પોતાના કરે છે. અર્થાત સુખાય કર્માણિ કરોતિ લોકાન. મોટા ભાગે મનુષ્યો પોતાનો સ્વાર્થ સિદ્ધ થાય તો જ અને તેવા જ કર્મો કરે છે.
સુખ મળતું નથી. ભાગવતી કહે છે, પંડિતો કહે છે, બધા મનુષ્યોએ સ્વાર્થને છોડી દેવાનો છે, લાલચને છોડી દેવાની છે, તથા ઈચ્છા કામના ઉત્પન્ન જ ન થાય કે તકેદારી રાખવાની છે. મનુષ્યોને કામના જાગશે, ઉત્પન્ન થશે તો પૂરી કરવા મનુષ્યો ગમે તેવા કર્મો કરવા માટે તૈયાર થઈ જશે. જો મનોકામના પૂરી થશે તો મનુષ્યને લોભ જાગશે, અને જો કામના પૂરી નહીં થાય તો મનુષ્યને ગુસ્સો જાગશે, અભિમાન જાગશે. આમ કામના અર્થાત ઈચ્છા જન્મે, જાગે, ઉત્પન્ન થાય એટલે એમ કહીએ ને કે મનુષ્યને દુઃખ શરૂ થાય છે. આથી એ વિદુર, કામના જન્મે જ નહીં તો જ મનુષ્યો દુઃખી થતા અટકશે. જે મનુષ્યને કામના ઈચ્છાઓ જાગે છે તે મનુષ્ય આ પૃથ્વી લોકનો મોટામાં મોટો ભિક્ષુક છે. કામના જાગે નહીં તે માટે મોહ, લાગણી, એટેચમેન્ટ એને છોડવા પડશે. મોહ, લાગણી, એટેચમેન્ટ એ પછી સંતાનો તરફ, સગા સંબંધીઓ તરફ થાય. તેના માટે કામ કર્મો કરવા મનુષ્યને ફરજિયાત બનશે. અને આવા લાગણી, મોહ એના માટે કર્મ કરવા એ પરમાત્મા મનુષ્યને કૃપા નહીં કરી શકે. મનુષ્યએ તો મોહ, લાગણી, એટેચમેન્ટ એને છોડી અને પ્રભુ તરફ, પરમાત્મા તરફ કાર્ય કરવાના છે. તો મનુષ્યને સુખ સિવાય બીજું કઈ નહીં મળે, અભિમાન પણ નહીં જાગે, કામના ઉત્પન્ન જ નહીં થાય, અને પ્રભુ કૃપા કરશે. પ્રભુની કૃપા થશે એટલે મનુષ્યોને માયા પણ સતાવશે નહીં. પ્રભુની કૃપા મેળવવા મનુષ્યોએ હે વિદુર સત્સંગ કરવો, ભાગવતીની કથા કરવી, એનું આયોજન
કરવું, કથા કહેવી, કથા સાંભળવી, પ્રભુ તરફ શ્રદ્ધા રાખવી, આવા કાર્યો એ પ્રભુ તરફના કાર્યો, શ્રેય માર્ગના કાર્યો કહેવાય છે. જગત, દુનિયા, સંતાનો, સગાઓ એના માટે કાર્યો કરીશું તો માયા તરફના કાર્યો કર્યા ઘણા છે. માયા તરફના કાર્યોથી સ્વરૂપમાં આનંદ મળશે, સુખ મળશે, પણ પછી અંત સુધી સુખ મળશે જ નહીં, આનંદ મળશે જ નહીં, અને દુઃખી 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 થશું. માટે પ્રભુ તરફના શ્રેય માર્ગ કાર્યો કરવા અને આવા કાર્યો શરૂઆતમાં તકલીફ, અગવડતા ઉત્પન્ન કરતા હોય એવું લાગશે, પણ પછી સુખ, આનંદ સિવાય બીજું કાંઈ નહીં હોય. જીવન પર્યંત અનલિમિટેડ આનંદ અને સુખ એ પરમાત્મા શ્રી હરિ ભાગવત ભગવાન આપે છે. સુખી થવા માટે હે વિદુર, મનુષ્યોએ કામના એનો નાશ કરવો, પ્રભુ તરફના કાર્યો કરવાનું ચાલુ કરવું. લાગણી, એટેચમેન્ટ, મોહ એ પ્રભુ તરફ, ભાગવતજી તરફ, સંતો તરફ રાખવા, માયા કે જગત તરફ લાગણી, એટેચમેન્ટ રાખવાના નથી. માયા એમને છોડવાની છે. માયાથી દુઃખ જ આવે છે. સુખી થવા માટે એ વિદુર, મનુષ્ય જીવોએ વર્ણાશ્રમ મુજબના કાર્યો કરવાના છે. 4 વર્ણ વ્યવસ્થા થઈ છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. બ્રાહ્મણ એમના ધર્મ અને કર્મ, વેદો, શાસ્ત્રો, પુરાણો, કથા એ પ્રભુ તરફનું જ્ઞાન પ્રાપ્ત કરવું અને બીજાને આ બાબત શિક્ષણ આપવું. આ પ્રવૃત્તિ બ્રાહ્મણ કરશે તો તેમણે ધર્મ બજાવ્યો ગણાશે. પછી બ્રાહ્મણ એ ક્યારેય દુઃખી નહીં થાય, ક્યારેય આધિ વ્યાધિ ઉપાધિ
બ્રાહ્મણને નહીં આવે. ક્ષત્રિય એ લોકોએ મજબૂર, અબળા નારી, બ્રાહ્મણ, સંત, ગાય એ બધાનું રક્ષણ કરવાનું છે, એ બધાના બચાવ કરવાના છે. અને આવી પ્રવૃત્તિ કરશે ક્ષત્રિય તો એમના માટે ક્ષત્રિયોને પણ શક્તિની, બળની જરૂર પડશે. અને બળ, શક્તિ માટે ક્ષત્રિયોએ શક્તિ માતાજી, એ આદિશક્તિ દુર્ગા માતાજી, એમની ઉપાસના કરવી પડશે. અને પછી ક્ષત્રિયો ગાય, બ્રાહ્મણ, અબળા નારી, સંત એમનું રક્ષણ કરવાનું કાર્ય કરશે. તો ક્ષત્રિયોને ક્યારેય દુઃખ, તકલીફ આવશે નહીં. વૈશ્ય એ લોકોએ વેપાર કરવાનો છે તથા જરૂરી એવી તમામ સામગ્રી ત્રણેય વર્ગના લોકોને અને પોતાના વર્ગના લોકોને ઓછો નફો લઈ આપવાની છે. આવી પ્રવૃત્તિની સાથે સાથે વૈશ્ય લોકોએ પણ ગૌવંશ એનો વધ અટકાવવાનો છે. શુદ્ર લોકોએ આ ત્રણેય વર્ગના લોકોને ઉપયોગી થવાનું, એમના કાર્યોમાં મદદરૂપ થવાનું કાર્ય કરવાનું છે. આવી રીતે આ વર્ણના લોકો એ પોતાના કાર્યો કરશે તો એમણે પોતાનો ધર્મ બજાવ્યો ગણાશે. અને આથી ચારેય વર્ગના લોકોને દુઃખ, તકલીફ કે ત્રાસ થશે નહીં. ઉપરાંત ભાગવતકારોએ કહ્યું છે કે સરકાર એમની પણ સહાયતા જરૂરી બને છે. નિયમો બનાવવા, એનો ભંગ કરે તો એને સજા કરવી, એ કાર્યો સરકારના છે. અને તો નિયમોનો ભંગ કરતા અટકશે અને તે કારણથી તકલીફ, ત્રાસ ભોગવવો નહીં પડે. એ લીધું હું તમને સરળતાથી સમજાઈ જાય એ માટે એક પોલી અંદરથી એવી ટ્યુબ, નળી બતાવું છું. યુ આકારની નળી, જે તિલક કર્યું છે એ યુ આકારનું છે. એ એવી નળી કે જેના બંને છેડા ઉપર
હોય છે. એક છેડેથી પુણ્ય ઉમેરશો તો અંદર જે હશે તે બહાર નીકળશે. એટલે પુણ્ય ઉમેરતા અંદર પાપ હશે કર્મ તો એ બહાર નીકળશે. એટલે પુણ્ય કરવા વાળા પણ નીકળશે એમના પાપ બહાર. એટલે એને દુઃખી થશે શરૂઆતમાં, પણ બીજા છેડેથી બધા પાપ નીકળી જશે. પછી પુણ્ય ઉમેરતા ઉમેરતા બીજા છેડેથી પણ પુણ્ય જ નીકળવાનું શરૂ થશે ભલા ભક્તો. અને પછી કર્મ કર્યા કરે, પુણ્ય ઉમેરીએ જાય ઉમેરીએ જાય ઉમેરીએ જાય તો ભોગવવાનું પણ પુણ્ય છે. એટલે એને પછી ક્યારે તકલીફ, ત્રાસ, અગવડતા, દુઃખ થશે જ નહીં. માટે અને બીજા છેડેથી પાપ ઉમેરશો તો નળીની બહાર પુણ્ય નીકળી જશે. અને પુણ્ય નીકળતા હોય ત્યારે પાપી લોકો, પાપ કર્મ કરનારા લોકો પણ પાપ કરતા હોવા છતાંય સુખી હોય એવું દેખાય. પણ જ્યારે બધા પાપ નીકળી જાય ત્યાર પછી પુણ્ય અને પુણ્ય બધા નીકળી જાય નળીમાંથી તો પાપી લોકો નહીં. પછી તો કષ્ટ, તકલીફ, રોગ એ શરૂ થાય છે. અને પાપ કર્મો આપણે નથી કહેતા એનો ભરો ભરાઈ ગયો. એટલે ભરો એટલે આવી રીતે એના પાપ કર્મો કરવાનું શરૂ થયું, પુણ્ય બધા વપરાઈ ગયા. પછી પાપ જ ભોગવવાના. એટલે ત્યાં તો ઘટમાં આવી ગયું હોય. એટલે ઘણા કળિયુગમાં મોટે ભાગે ઉંમર ઘટપણ આવે એટલે કમરની તકલીફ, પગની તકલીફ, હાથ પગ પણ તૂટી ગયા હોય ઘણી વખત, આંખે દેખાય નહીં, કાને સંભળાય નહીં. આ બધા પછી નીકળે પાપ અને ઉમેરે પાછો પાપ. ઘટપણમાં પણ ઉમેરવાનું તો પુણ્ય ચાલુ કરીએ પણ નથી કરતા. એટલે મૃત્યુ સુધી કષ્ટ, રોગ, તકલીફ, ત્રાસ, દુખાવા સહન કરવા પડે છે. વાલા ભક્તો, મૈત્રેય મુનિએ જગતના મનુષ્યોને કળિયુગમાં પણ સુખી થવા માટે આવા કર્મ કરવાના એવી સલાહ આપી છે. દુનિયા એમની તરફ કાર્ય કરીશું તો આ જગત એ તો એમની પાસેથી સુખ મળવાનું જ નથી. એમની પાસે સુખ છે જ નહીં જગતમાં. જગતને તો દુઃખાલય કહેવામાં આવ્યો છે. જગતના માનવીઓ પાસેથી સુખની અપેક્ષા રાખવી એ તો વાલા ભક્તો મેડિકલ સ્ટોર
હોટલમાં જઈને બટાકા રીંગણ એવું માંગવું એવું થાય છે. માટે કર્મ એ જગત તરફે નહીં પ્રભુ તરફે કરવાના. અને જગતમાં પણ પ્રભુ છે તો જગતમાં જ્યાં જ્યાં પ્રભુ દેખાય, જ્યાં જ્યાં સંત સજ્જન ભક્ત દેખાય એમની સાથે સંપર્ક કરવો. એકવાર એવું બન્યું કે કથા ચાલુ હતી, એમાં વક્તાશ્રીએ કહ્યું કે જે લોકોએ વૈકુંઠમાં જવું હોય એમણે ઊંચો હાથ કરો. તો ઊંચો હાથ અને ઊંચી આંગળી. એમાં એક પુરુષ વિભાગમાં આગળ જ બેઠા હતા, એમણે ઊંચો હાથ ને ઊંચી આંગળી ન કરી. બધાએ કર્યો. ત્યારે વક્તાશ્રીએ પૂછ્યું કે કેમ ભક્ત, આપણે ઊંચો હાથ કે ઊંચી આંગળી કેમ ન કરી? આપને વૈકુંઠમાં નથી જવું કે આપણે અમારા આ નિવેદનમાં શંકા છે? ત્યારે એ ભક્તએ કહ્યું, ઉભા થઈને એમને માઇક્રોફોન આપ્યું કે મહિલા વિભાગમાં મારા માતુશ્રી અને મારી પત્ની એ બંનેએ ઊંચો હાથ ઊંચી આંગળી કરી છે, એટલે એમને વૈકુંઠમાં ભલે સ્થાન મળે. એ નહીં હોય મારા ઘરે તો મારે વૈકુંઠ જવું આ બની જશે ઘર. અને એના કારણથી અને હું એમને પરાણે કથામાં લાવ્યો છું. આમ ઝઘડા તકરાર કળિયુગમાં મોટે ભાગે ઘરે ઘરે હોય છે. અને સરળ ઉપાય મૈત્રેય મુનિએ કહ્યો કે પૃથ્વી ઉપરના મનુષ્યોએ જ્યાં દુઃખ થાય, એડજસ્ટમેન્ટ ન થાય, જ્યાં તકલીફ નો અનુભવ થાય ત્યાં હાજર રહેવું નહીં, તથા એવી પ્રવૃત્તિ પણ કરવી નહીં અને એવી પ્રવૃત્તિ થતી હોય ત્યાંથી દૂર રહેવું તો પણ સુખ જ ગણાશે. બીજાની સાથે શુદ્ધ ભાષા વાપરવી, શુદ્ધ વ્યવહારો કરવા. એકવાર તમે કપટ કરીને પીટિંગ કરશો તો એકવાર સફળ થવાના, વારે વારે એમની જોડે તમને સફળતા નહીં મળે. માટે
બધા મનુષ્યોએ પૃથ્વી ઉપર શુદ્ધ વ્યવહાર જ કરવાનો. કોઈની પાસેથી અધિકાર વગર લેવું નહીં. અધિકાર થયો હોય તો તમારે જેટલું આપવું હોય એટલું આપો ને, ચાલશે. પણ કળિયુગમાં તો અધિકાર ન હોય તો તમારે આપવું પડશે. આમ મોટે ભાગે વ્યવહારો મનુષ્યો કરે છે અને પછી તો દુઃખી થાય જ ને વાલા ભક્તો, વૈષ્ણવો અને જે સંત સજ્જનો એ કઈ વારે વારે થોડા છેતરાવાના કે વ્યવહારો કરવાના. બીજો પણ ઉપાય એવો બતાવ્યો કે જે ખાઈ શકાય, પાચન થઈ શકે અને જે આપણને માફક આવે એવો ખોરાક લેવો તથા શુદ્ધ પ્રવાહી લેવું. એ પણ આપણું સ્વાસ્થ્ય સારું ગણાશે અને સુખી રહીશું. વધારેનો એક ઉપાય એવો બતાવ્યો કે મનુષ્યોએ મોજ શોખ, કૃત્રિમ શણગારો એના માટે ધન વાપરવું નહીં. સત્કર્મ કરવા ધન વાપરવું તો પણ સુખી થવાશે. વધારાનો ઉપાય એવો બતાવ્યો કે લાલચ રાખવી નહીં, કપટ કરવું જ નહીં, અંધશ્રદ્ધા રાખવી નહીં, પ્રભુ ઉપર શ્રદ્ધા રાખવી તો અનલિમિટેડ સુખ મળે છે. આપણે ભાગવતજીની કથા એ શરૂ કરીએ, મંગળાચરણ કરીએ ત્યારથી જ આપણને બધાને આનંદ 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 પ્રાપ્ત થાય છે. આપણે પણ પ્રથમ ગીને અને પ્રથમ જ શરૂઆતમાં જ વિસ્તૃત મંગળાચરણ કર્યું છે અને પછી મંગળાચરણ પ્રભુને માત્ર યાદ કરીને કથા ચાલુ કરીએ તો ચાલે. કોઈ દેખાવ કરીને કે વારે વારે એકને એક પ્રકારના એટલા શ્લોક બોલીને અડધો પોણો કલાક એ કર્યા કરવું અને પછી કથા ચાલુ કરવી તો શ્રોતાઓને ટૂંકું મંગળાચરણ અથવા સુકન પૂરતું મંગળાચરણ કરીને વક્તાશ્રી કથા ચાલુ કરે તો કેવો આનંદ શ્રોતાઓને પણ થાય. અરે વાલા ભક્તો, વૈષ્ણવો, ઘણી જગ્યાએ તો માત્ર ભાગવત સ્વરૂપ ભગવાન કી જય મંગળાચરણ થઈ ગયું, હાલો કથા ચાલુ, તો શ્રોતાઓને એમ જ થયો. અને ઘણી વાર તો તમે જાઓ કથામાં અડધો પોણો કલાક એ મંગળાચરણ ને એવું બધું થશે, પછી મને રિંગ કરજો એટલે હું તુરંત આવી જઈશ. લ્યો, કળિયુગમાં મોટે ભાગે આવું હોય છે, કારણ કે કોઈની પાસે સમય નથી અને વધારેમાં વધારે કથા કહેતા હોય ત્યાં મોટી સંખ્યામાં
શાસ્ત્રીજી આસન ઉપર પધારે એ પહેલા જ આવી જાય છે, કારણ કે આ કથા એવી શરૂ થઈ છે કે મંગળાચરણમાં માત્ર આટલું જ 7 દિવસ સુધી, એટલે શરૂ થાય તો અડધો કલાક કે પોણો કલાકનો ટાઈમ નહીં રહે, કથા મળ્યા જ કરશે શરૂઆતથી જ આવું હોય છે. અને એટલે ભાગવતજીની વિસ્તૃતપણે અને ઉત્તમોત્તમ કથા પોતાની વાણીથી કહેવી અને સાંભળવી, એનાથી જ ઉત્તમ અનલિમિટેડ આનંદ પ્રાપ્ત થાય છે. પ્રભુ પણ એમાં જ રાજી છે. પ્રભુ શુદ્ધ આચરણ ની અપેક્ષા રાખે છે શ્રોતા અને વક્તાઓ પાસે. ખોટા દંભ નાટક એ પ્રભુને પણ પસંદ નથી. કપટ રહિત જો કાર્ય થાય તો પ્રભુ હંમેશા કૃપા કરે છે. અને સંતો કહે છે પ્રભુ કોને પ્રાપ્ત થાય? નિર્મલ મન જન સો મોહે પાવા, મોહે કપટ છલ ચિત્ર ન ભાવા. પ્રભુને વાલા ભક્તો વૈષ્ણવો કપટ પસંદ નથી, અપવિત્ર વાણી પસંદ નથી, ખોટો દેખાવ પસંદ નથી. જાહેરમાં એવો પોતે જ ભગવાન છે એવું ચિત્ર ઉભું કરવું એ પસંદ નથી. પોતે નિપુણ છે, પોતાનું ધ્યાન બધી જગ્યાએ છે એમ કરીને ચાલુ કથામાં પણ જો કોઈને ટોક-ટોક કરવામાં આવે તો પ્રભુને આવું પસંદ નથી. મહાદેવજીએ જેમ કથા સંભળાવી તેમ ઉત્તમ વક્તાશ્રી એમણે તો માત્ર ને માત્ર દ્રષ્ટિ એ પોતાના જે મુદ્દા અથવા ભાગવત એની પાછળના ભાગમાં પણ શ્રોતા એને આગળના ભાગે દેખાય, ભાગવતજી દર્શન થાય અને ભગવાન એમાં દેખાય. ભક્તશ્રીને એમની પાછળના ભાગે દેખાય છે. ભક્તશ્રીનું ધ્યાન હંમેશા પોથીજીની પાછળ ના ભાગે, એને ભક્તશ્રીએ સામે પોથીજીનો જે પાછળનો ભાગ છે એને જ દ્રષ્ટિમાં રાખી, ટાર્ગેટમાં રાખી, લક્ષ્યમાં રાખી અને કથા શરૂ કરવી. શરૂ કર્યા પછી કથા કથા અને કથા એ સિવાય બીજું કાંઈ નહીં. એમ મૈત્રેય મુનિએ કહ્યું છે કે જૂઠો સ્વાંગ ધારણ કરવાથી કોઈને છેતરી શકાય નહીં. પ્રભુની કૃપા એ કપટી લોકો ઉપર નથી, ભક્તો ઉપર હોય છે. અને ગમે તેવા કર્મો આપણે ઢાંકવાનો પ્રયત્ન કરીશું કે કોઈને ખબર ન પડે, પણ એ ખબર પડી જ જાય છે. વાલા ભક્તો, છુપાવી શકાતા નથી આપણા પોતાના આવા કર્મો. અને પ્રભુ પરમાત્મા
દ્રષ્ટા સર્વજ્ઞાતા એમને કેના મનમાં શું ચાલે છે એ ખબર હોય છે, પણ પ્રભુ કોઈને ટોકે છે? એમ આપણે પવિત્ર વાણી એક ચિત્તે નિર્દોષ ભાવ રાખી અને કથા શરૂ કરીએ તો આનંદ આનંદ થાય છે. અને ભક્તો પોતે પ્રભુની આવી વાત કહેવા માટે પોતાનો ભાવ અંદરનો રજૂ કરે છે. પત્તે પત્તે में तेरा पता है, कौन कहता कि तू लापता है, सच्चा साधक तुझे ज्ञान के नेत्र से देख पाता, आज मैं ध्यान तेरा लगाता, भाग्यशाली है वो जो पुण्य की पूंजी कमाता, पाप कर्मों से मन को हटाता, काल व्यसनों से जीवन बचा लो, काल व्यसनों से जीवन बचा लो, मन को निर्मल बना और मस्तक झुका, मन को निर्मल बना और मस्तक झुका, जगत माता आज मैं तेरा ध्यान लगाता, पत्ते पत्ते में तेरा पता है, कौन कहता है तू लापता है. ये आपने खबर पड़ी गई तो ये बराबर છે. ઉભા થાઓ અને આપણે જે રજૂ કર્યું એ સુંદર મજાનો પ્રભુની પ્રશંસા માટેનું છે. અને સર્વે આ કીર્તન એ અગાઉ પણ આવી રચના થઈ છે, ઈ રાગ ઉપરથી છે. શંભુ શરણે પડી માગુ ઘડી ઘડી, કષ્ટ કાપો દયા કરી, શિવ દર્શન આપો, भाग्यशाली है वो जो पुण्य की पूंजी कमाता. एक ज राग ઉપરથી છે. પ્રભુ ભક્તોને કહે છે, પૃથ્વી ઉપરના કપટી માણસોને, ચતુરાઈ કરવા વાળાને કહે છે કે હે જીવાત્મા, તું ચતુર છે તો હું ચતુર શિરોમણી છું. એક વાર
મારી તરફેના કાર્યો શરૂ કરો. પછી તમારે એ પુણ્યાત્માઓ ભક્તો મને શોધવાની જરૂર નહીં પડે. પ્રભુ કહે છે કે હું પોતે જ તમને શોધીશ તરત જ. કારણ કે પ્રભુની દ્રષ્ટિમાં કોણ છે? અને સાચા ભક્તો સંતો ઉપદેશ સ્વરૂપે પણ કહે છે, રામ ઈ કેવલ પ્રેમ પ્યારા, જાન લેજો जाननहारा, कलियुग केवल नाम आधारा, सुमर सुमर नर उतरही पावा. આપણને પ્રભુ નિર્મલ મનથી હૃદયની શુદ્ધિથી ભક્તિ કરીશું તો પ્રભુ કૃપા કરીને આપણને ઘણું ઘણું આપશે. કાંઈ માંગવાની જરૂર નહીં પડે. ધ્રુવજી પ્રહલાદજીએ કાંઈ માંગ્યું નથી હો. પણ આ તો કળિયુગમાં તો મોટે ભાગે તમે ખાલી ઈશારો કરો ને કે હું રાજી છું, બોલ માગી લો, શું માગું? અરે કળિયુગમાં દુનિયાને તો શું પ્રભુને તકલીફ આપે એવા કળિયુગમાં મોટે ભાગે આ જીવો હોય છે. એકવાર એવું જ થયું, ભક્તને કહ્યું કે તું માગી લે. હું પ્રસન્ન ગયો છું ત્યારે ભક્તે કહ્યું, મને 3 વરદાન તમારે હું જ્યારે કહું ત્યારે આપવાના, બસ. હવે ભક્તે તો પ્રભુનું સ્મરણ કર્યું અને એક વરદાન એવું માંગ્યું કે મને મોટર ગાડી સેવકો આપો. બીજું વરદાન એવું માંગ્યું કે મને વૈભવશાળી બંગલો આપો. અને ત્રીજું વરદાન, હવે પછી હું જયારે માંગું ત્યારે પાછા 3 આપવા. આવું માંગ્યું. દર વખતે આવી રીતે પ્રભુ તો મૂંઝાયા. આવા ભક્ત આવા હોય છે કળિયુગમાં. ત્યારે થાક્યા અને પ્રભુએ પછી તો માયાનો સહારો લેવો પડ્યો. એ જેવું વરદાન માંગવા તૈયાર થયા, 2 વરદાન માંગ્યા અને ત્રીજું વરદાન ત્યાં માયા પહોંચી ગઈ. એવું બોલાઈ ગયું કે હવે મારે ક્યારેય કાંઈ માંગવું નથી. આવું હોય છે કળિયુગમાં. મૈત્રેય મુનિ કહે છે, હે વિદુર, તકલીફ હોય, દુઃખ હોય તો ભક્તિ છોડવી નહીં, સત્સંગ છોડવો નહીં, દુનિયા પાસે જઈને રહવું નહીં. દુનિયા તકલીફ દૂર નહીં કરી શકે, કરાવી પણ નહીં શકે. દુનિયાના માણસો પછી તાત્કાલિક ચમત્કાર બતાવે એમની પાસે લઈ જાય,
પણ વાલા ભક્તો, ચમત્કાર જેવું કઈ છે જ નહીં. એ પછી આપણે કથામાં કહેવાના છીએ. કોઈ પ્રકારના એવા મંત્ર કરીને કોઈ દોરો આપે તો એવા દોરા કે ધાગા એમાં શ્રદ્ધા રાખવી નહીં. અને મૂલ્ય માગ્યા કરશે અને નહીં આપો તો કષ્ટ એમાં વધારો કરશે. અને ભય બતાવ્યા જ કરશે. આવા જગતના માણસો હોય છે. માટે પ્રભુમાં શ્રદ્ધા છોડવી નહીં. અને દુઃખ, ત્રાસ, તકલીફ હોય ત્યારે તો ભક્તિ વધારવી. જેમ બહુ ગરમી થાય, ઉનાળો હોય તો પંખો એનું રેગ્યુલેટર આપણે એક ઉપર રાખ્યો હોય તો કેમ 5 ઉપર કરી નાખીએ છીએ. આમ ભક્તિ વધારશું. સ્નેહ માર્ગના કર્મો વધારશું તો મૈત્રી મુનિ કહે છે કે દુઃખ દૂર થશે અને સુખ આનંદ પ્રાપ્ત થશે. કરેલું કર્મ ફોગણ જાતું નથી. દુષ્કર્મ કરશું તો આપણને એમ હોય કે દુષ્કર્મ થઈ ગયું, હવે કોઈને ખબર ન પડે તો સારું, પણ એ ભોગત નહીં જાય. દંડ સજા આવશે, કષ્ટ આવશે. કપટ કરશું કે એને ક્યાં ખબર છે? આપણે ગમેવી લીધું, પણ એવા કર્મોને પણ ભોગવવા પડશે. કષ્ટ, તકલીફ એમાંથી ક્યારેય મુક્તિ કે પડતો નહીં રાખી શકાય, ભાગી નહીં શકાય. મૈત્રી મુનિ કહે છે, હે વિદુર, તમે મોટા ભક્ત છો, લોકપાલ છો, યમનો અવતાર છો. તમે અંતકાલ સુધી શ્રદ્ધા છોડશો નહીં. આમ ઉપદેશ મૈત્રી મુનિએ વિદુરજીને આપ્યો, એ આપણને જ આપ્યો બધાને. અને આપણે પણ વિસ્તૃત રીતે વિગતવાર આપ્યો છે. સુખદેવ પ્રભુ કહે છે, હે પરીક્ષિત, પ્રભુએ સૃષ્ટિનું સર્જન કરવા આજ્ઞા કરી. એવા સૌથી પ્રથમ માનસ પુત્ર મનના સંકલ્પથી ઉત્પન્ન થાય એવા પુત્રો બ્રહ્માજીએ ઉત્પન્ન કર્યા. એમને સોંપ્યું કે હવે તમે સૃષ્ટિનું સર્જન કરો. એ કોઈ એમાં પડ્યા નહીં અને પ્રેમ માર્ગ, શ્રેય માર્ગોમાં તપ કરવા નીકળી પડ્યા. પછી બ્રહ્માજી મૈથુની સૃષ્ટિનું સર્જન કરવા પણ સૌથી પ્રથમ પુરુષ અને સૌથી પ્રથમ સ્ત્રી એમનું સર્જન કર્યું. અને સૃષ્ટિનું સર્જન કરવા મૈથુન ક્રિયા કરવાનું ચાલુ કર્યું. પ્રથમ સ્ત્રી એ શતરૂપા અને પ્રથમ પુરુષ તે મનુ ભગવાન
મનુ ભગવાન કહેવાય છે. એ બંનેના સમાગમથી મૈથુન ક્રિયાથી પ્રિયવ્રત ઉત્તાનપાદ એવા બે પુત્ર તથા આકૃતિ દેવહૂતિ પ્રસૂતિ એમ 3 પુત્રીઓ એ 5 સંતાનો એ મનુ તથા શત્રુપાને થયા છે. અને એ બધાને પણ આજ્ઞા કરી કે તમે સૃષ્ટિનું સર્જન કરો. ક્રમે ક્રમે સૃષ્ટિ તો વધવા લાગી. હવે વસવાટ ક્યાં કરવો એ પ્રશ્ન હતો. ત્યારે બ્રહ્માજીને છીંક આવી અને છીંકમાંથી સૂક્ષ્મ એવું જંતુ પ્રગટ થયું. એને વરાહ અવતાર એ ધીમે 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 વિરાટ બન્યું, સમુદ્રમાં ગયું અને ત્યાંથી અંદર ઊંડે ઊંડે પૃથ્વીને શોધી અને ઉપર લાવ્યા. આમ વરાહ ભગવાન વરાહ સ્વરૂપે ભગવાને પ્રાગટ્ય કર્યું છે. બોલીએ વરાહ ભગવાન કી જય. એવા હિરણ્યાક્ષ નામનો દૈત્ય એને પણ આ વરાહ ભગવાને એમનો વધ કર્યો, પૃથ્વીને સ્થિર કરી. એ કથા આપણે અગાઉ સંભળાવી છે. ગઈકાલે આપણે મનુ અને શત્રુપા એમની દીકરી પ્રસૂતિ હતી. એના લગ્ન દક્ષ સાથે થયા. દક્ષ અને પ્રસૂતિ એના સમાગમથી એક દીતિ નામની કન્યા જન્મી. દક્ષ અને પ્રસૂતિ એમે પોતાની કન્યા દીતિ એના લગ્ન કશ્યપ નામના મહાતપસ્વી ઋષિ સાથે કર્યા. કશ્યપ ઋષિ તપ કાર્ય કરતા, જીવન પસાર કરતા. દીતિ પણ એમના પત્ની એમના કાર્યમાં સાથ આપતા. પણ એકવાર સંધ્યાનો સમય હતો. કશ્યપના પત્ની દીતિ માતા એમણે અંદર કામ ઉત્પન્ન થયો, સહન ન થયું. આથી કશ્યપ ઋષિને મૈથુન કાર્ય કરવા ફરજ પાડી. ઘણું સમજાવ્યું કે દેવી, સંધ્યાકાલે કાર્ય કરવા એ પ્રભુ તરફના જ. આ મૈથુન કાર્યો કે નશો કરવાના કાર્યો કરવાના નથી. એ વર્જિત કર્મ છે. પણ આખરે આ દીતિ અને કશ્યપ એ બંને એ સંધ્યાકાળે મૈથુન કાર્ય કર્યું. એનાથી દીતિ એને ગર્ભ રહ્યો. કશ્યપ ઋષિએ કહ્યું કે દેવી, આપની અંદર
આવ્યા છે તે વર્જિત કાર્ય ના ફળ સ્વરૂપે છે, માટે એ બંને જીવ અમંગલકારી જીવ ગણાશે અને એવા જ છે. હવે દીપીમાં એ પણ પ્રાયશ્ચિત કર્યું અને પોતાની ભૂલ કબૂલ કરી, પણ આવા જીવને જન્મ આપ્યો નહીં. જે અમંગલકારી જીવ હોય ને એને અગાઉ પછી આવી સ્ત્રીઓ પણ હતી. 100 વર્ષ સુધી પોતાના ગર્ભમાં આ બંને જીવને સાચવી રાખ્યા. પછી આખરે કશ્યપ ઋષિએ વિનંતી કરી એટલે ગર્ભમાંથી આ બંને જીવ એક સાથે જન્મ્યા, જોડ્યા સંતાનો. એક હિરણ્યાક્ષ અને બીજો હિરણ્યકશ્યપ એ તરીકે ઓળખાયા છે. આપણે હિરણ્યાક્ષનો વધ વરાહ સ્વરૂપે પ્રભુએ પ્રાગટ્ય કરીને કર્યો. આથી પ્રભુનો દુશ્મન આ બીજો ભાઈ હિરણ્યકશ્યપ બન્યો અને ભક્તિ બંધ કરાવી સંતોને ત્રાસ આપવા લાગ્યો. યજ્ઞો કરવામાં બંધ કરાવ્યા. સુખદેવ પ્રભુ કહે છે કે હે પરીક્ષિત, આ કથાને આપણે અહીંયા રોકાવી મનુ અને શત્રુપાની બીજી એક દીકરી દેવહૂતિ એને લઈ અને મનુ શત્રુપા કર્દમ ઋષિના આશ્રમમાં આવ્યા અને કહ્યું કે અમે આપની સાથે અમારી આ દીકરીને પરણાવવા માંગીએ છીએ, આપ એમનો સ્વીકાર કરો. અને એટલો બધો આનંદ હર્ષ થયો કર્દમ ઋષિને કે આટલી મોટી ઉંમરે સુંદર સુશીલ કન્યા મળે અને સામેથી આપવા વધારે છે તો સેવામાં સરળતા રહેશે. એટલા બધા હરખ આનંદના આંસુ કર્દમજીને ઉભરાયા. આખું સરોવર બની ગયું અને એ બિંદુ સરોવરના નામથી આજે પણ ઓળખાય છે. કર્દમ ઋષિ એમણે દેવહૂતિની પરીક્ષા થાય એટલા માટે 3 આસનો મુકાવ્યા છે. એક દેવહૂતિ માટે, બીજા 2 મનુ શત્રુપા એમના માટે. દેવહૂતિએ વિચાર્યું કે સ્વીકાર કરીશ તો ભાવિ પતિની સેવા લીધી ગણાશે અને અસ્વીકાર કરીશ તો ભાવિ પતિનું અપમાન કર્યું ગણાશે. માટે એમણે આસન ઉપર હાથ મૂકી નીચે બેસી ગયા અને કર્દમજી ખુશ થયા
નારદજીએ કર્દમ ઋષિની વાત કથા સંભળાવી છે અને એમના સ્વભાવનો પરિચય કરાવ્યો છે. અગાધ ઊંડું શાસ્ત્રોનું જ્ઞાન કર્દમજીને છે. એમના શ્રેષ્ઠ ગુણો એ કારણથી જ દેવહૂતિએ મોટી ઉંમરના પતિને પણ સ્વીકાર્યા છે પતિ તરીકે. કારણ કે એમના ગુણ, આચાર, વિચાર, લક્ષણો એ જોવાના છે પહેલા ભક્તો, નહીં કે ઉંમરને મહત્વ. એમ ભાગવતકારો કહે છે, એવો ઉપદેશ આપે છે. કોઈ રીતે કપટ, છલ કે એવા કૃત્રિમ પ્રભાવમાં આવીને લાલચ જગાવીને કોઈની કારે કોઈની સાથે લગ્ન કરવા મોટી ઉંમરના હોવા છતાંય તો એ ઉચિત ગણાયું નથી. અંદરના ગુણો એટલા બધા જરૂરી છે કે પત્ની તરફ તથા પત્નીના પણ પરિવાર તરફ પૂજ્ય ભાવ કેળવવો જોઈએ. નહીતર સ્વાર્થ, સ્વાર્થ અને સ્વાર્થ તો એનાથી કળીની અસર ગણાશે. કર્દમ ઋષિએ કહ્યું કે હું સંતાન પ્રાપ્તિ થશે પછી સંસાર નહીં ભોગવું. ત્યારે મનુ, શત્રુપા અને દેવહૂતિ ત્રણેય માન્ય રાખ્યું છે અને લગ્ન ઉત્તમ વિધિપૂર્વક કરાવ્યા છે. મનુ ભગવાને પોતાના રાજ્યની રાજધાની એ બહિષ્મતી ના નામથી ઓળખાણી છે એ જગ્યાએ રાખી છે અને આ જગ્યાએ વરા ભગવાને પોતાનું ડોકું જોડાવ્યું છે. આથી આ જગ્યાએ વરા ભગવાનના રૂવાડા ખર્યા છે અને એમાંથી વનસ્પતિ ઉગી છે. આ વનસ્પતિને દર્ભ અથવા કાશ, કનેકાનો કાશ કહેવાય છે. આપણે પૂજન વિધિમાં લખાવ્યું હતું ને કે દર્ભ, એ આ વનસ્પતિ સ્વરૂપ છે. લગ્ન બાદ દેવહૂતિએ કામ, વાસના, દંભ, દ્વેષ, લોભ, પાપ, મદ એવા બધા જ દૂષણોનો ત્યાગ કર્યો અને સેવાના કાર્યમાં પતિ ઉપર વિશ્વાસ રાખીને, પવિત્રતા રાખીને ગૌરવ, સંયમ, શુશ્રૂષા, પ્રેમ, મધુર વાણી આવા ઉત્તમ પ્રકારના ગુણો થી ઋષિની સેવા કરી
તો સમાધિમાં જ પડી ગયા, ઘણા વર્ષો પછી જાગ્યા. એમણે જોયું કે દેવી તમે કોણ અને શા માટે આ આશ્રમના કાર્યો કરો છો? હું તમારી ઉપર પ્રસન્ન છું, તમે વરદાન માંગો. ત્યારે એ પણ દેવહૂતિ એ મોટી ઉંમરના થઈ ગયા હતા, ગરડા, અને એમણે કહ્યું કે હું આપની પત્ની છું. મારા માતા પિતા એ આવી આપના આશ્રમમાં આપની સાથે મારા લગ્ન કરાવ્યા છે અને હું મારો ધર્મ બજાવું છું, આપની તથા આશ્રમની સેવા કરું છું. અને કર્દમ ઋષિએ કહ્યું કે આપ માંગી લો જે જોઈએ તે. ત્યારે દેવહૂતિ માતાએ કહ્યું કે પત્નીની ઈચ્છા એ માત્ર ને માત્ર સુંદર, સુશીલ, સંસ્કારી પુત્ર કે સંતાન ની હોય છે. પણ મારા ભક્તો, વૈષ્ણવો, કળિયુગમાં પૂછવું તો જોઈએ પત્નીને કે તમે શું ઈચ્છો છો, તમારા માટે અથવા અમારા પરિવાર માટે શેમાં કલ્યાણ થાય એમ છે, અથવા અમારો ધર્મ શું. પોતે જ અભિમાન રાખવું અને બધી જ ખબર છે એમ માનીને અને અમે કહીએ એ જ સાચું, એને તબે ન થવું હોય તો અમે કોઈ જોડે સંપર્ક રાખવા માંગતા નથી. આવા અભિમાન, આવા અભિગમ રાખીને કળિયુગમાં ફર્યા કરવું, દિવસો પસાર કરવા એ કોઈ ધર્મનું પાલન કર્યું ન કહેવાય. બધાને પૂછવું પડે, બાળકો, પત્નીઓ, એટલે સુધી કે એક કરતા વધારે હોય ઘણા પત્ની કે આપણે કઈ જોઈએ, આપણે શું જરૂર, અથવા અમારી સંચાલનમાં કોઈ ખામી હોય તો આપ જણાવજો. નિશ્ચિતપણે તો પત્ની જણાવે ને કે અમારે આવી ઈચ્છા છે, અમારી પણ કોઈ જવાબદારી, અમારી કોઈ ફરજ, અમારો કોઈ ધર્મ હોય છે, તો એનું અમે પાલન કરી શકતા નથી. આપ સર્વેએ અમારા ધર્મ, અમારી ફરજ એનું પાલન થાય એવું પહેલા કરવું જોઈએ, પછી જ આપણે બીજા કાર્યો કરવાના હોય છે. પણ સ્ત્રી પોતે, પત્ની પોતે મૂંઝાતી હોય, મજબૂર હોય, ગભરાતી હોય કે કેમ કેવું, કહેવાનું પણ નિષ્ફળ જશે, કોઈ માનવાના તો નથી. આપણો ધર્મ, આપણી ફરજ ન બજાવી શકીએ તો પ્રભુ માફ કરે, અથવા તો આપણને ભલે દંડ કરે, આપણે ભોગવી લેશું. આવી સંસ્કારવાન કન્યાઓ પણ હોય છે કળિયુગમાં. અને ક્યારેય પોતાના મોઢા ઉપર ઉદાસીનતા આવવા દેતી નથી. આ દેવહૂતિ અંશ જ કહેવાય. અને કર્દમ ઋષિએ દેવહૂતિ
ખુશીથી પત્નીની ઈચ્છા પૂરી કરવા એક દિવ્ય વિમાન એનું સર્જન કર્યું. આનું નામ પત્નીનું સુખ જોનાર પતિ કહેવાય છે. કે પોતાની બધી શક્તિ, તપ, બળ, ધન, શરીર એનો ઉપયોગ કરી અને એની ઈચ્છા પૂરી કરવી. અને આ વિમાન એ ચલાવવાની જરૂર નહીં હો, અંદર બેસે એની ઈચ્છા મુજબ ચાલે વિમાન. અને એમાં ઉત્તમોત્તમ સરોવર, બગીચા, ભોગ ભોગવવાના સાધનો, બધું જ, કાંઈ જરૂર ન પડે. આરામની સુવિધા. પછી કર્દમ ઋષિએ આજ્ઞા કરી કે આપ બિંદુ સરોવરમાં સ્નાન કરીને પછી વિમાનમાં પધારો. બિંદુ સરોવરમાં સ્નાન કરતા જ પ્રભુની કૃપા અને પતિ એમનું બળ એ દેવહૂતિ અપ્સરા કરતા પણ વધારે સુંદર બની ગયા. અને પત્ની માટે 1000 દાસીઓ પણ ઉત્પન્ન કરી ઋષિએ, પતિએ. અને 100 વર્ષ સુધી આનંદ અને આનંદ ભોગ ભોગવ્યા. અને એ દરમિયાનમાં 9 કન્યાનો જન્મ થયો. અને કર્દમ ઋષિએ કહ્યું, દેવી, હવે સંતાનોની પ્રાપ્તિ થઈ, મારે સંસાર છોડવો પડશે. ત્યારે દેવહૂતિએ વિનંતી કરી કે હું કોના આધારે જીવન પસાર કરીશ? ઘટપણમાં મારે સહારો બને એટલા માટે આપ એક પુત્ર સંતાન આપો, પછી વનમાં જતા રહેજો. દીકરી એ પણ, કન્યાઓ એ પણ તપસ્વી, સત્યપ્રિય, ઈમાનદાર, શુદ્ધ કર્મોના કરનારા, ભાગ્યવાન એવાને જ પ્રભુ દીકરી આપે છે. બાકી તો દીકરા એ જો શ્રવણ જેવા હોય તો સેવા કરે, મા બાપને ખુશ રાખે, ઘટપણ જરાય આકરું ન લાગવા દે. નહીતર તો દીકરા પણ દીપડા કહેવાય. અને કળિયુગમાં મોટે ભાગે પોતાની પ્રવૃત્તિમાંથી નવરા થાય તો માતા પિતાની સેવા કરે ને. અને દીકરી એ જન્મ થાય ત્યારે લાખો રૂપિયા, કરોડો રૂપિયા દેખાય, ખર્ચાય તો પણ એમનો ક્યારે અફસોસ કરવાનો નથી. એ તો મહાલક્ષ્મીજીની કૃપા ગણાય છે. એકવાર એવો ઉત્તમ દ્રષ્ટાંત સ્વરૂપે કહેવામાં આવ્યું છે ભાગવતકારોએ કે મોટામાં મોટા ધનવાન
એમની અંતિમ યાત્રા નીકળી ત્યારે ઘોડા ઉપર શક્તિશાળી મહાન એવા શેઠ એ અંતિમ યાત્રાને રોકી કે એની અંતિમ ક્રિયા નહીં કરવા દઈએ. એમણે અમને 25 લાખ રૂપિયા આપવાના છે, એ આપ્યા નથી અને એ ગયા છે, માટે એ અમને પાછા આપો, પછી જ એની અંતિમ ક્રિયા કરવા દઈશું, નહીતર બધા છોડીને જતા રહ્યો. ત્યારે 4 દીકરા છતાંય અને શેઠ ગુજરનાર એટલી બધી સંપત્તિ મકાનો છોડીને ગયા તો પણ 25 લાખ રૂપિયા આપવા કોઈ તૈયાર ન થયા. આ દીકરા પણ ગુજરનારની દીકરીને બાજુમાં જ હતી, ગામમાં પરણાવી હતી. એને ખબર પડી, તુરત જ દોડતી આવ્યો અને કહ્યું કે લો, આમાંથી અમારા ઘરેણા એમાંથી આપ વસૂલ કરી લો અને ઘટે તો હું મજૂરી કરી અને મારા પિતાનું ઋણ ચૂકવીશ. પછી જ હું મારી ટેક છોડીશ. ત્યારે એ આટલી બધી ભાવના, આટલો બધો પૂજ્ય ભાવ પોતાના પિતા તરફ દીકરીને હોય છે. અને શેઠ એમણે કહ્યું કે બેટા, મારે 25 લાખ રૂપિયા તારા પિતા ગુજરનાર પાસેથી નથી લેવાના, મારે તો 1 કરોડ રૂપિયા આપવાના છે એમને. એમની થાપણ મારી પાસે છે, પણ મારે 1 કરોડ રૂપિયા કોને આપવા? એના માટે કોણ લાયક છે? કોને પિતા તરફ પૂજ્ય ભાવ છે? એ ચકાસણી કરવા મેં આવું કર્યું છે, મને માફ કરજે. અને ગામના પણ બધા કહેવા લાગ્યા કે આ દીકરા અને આ દીકરી, અને પ્રભુ કહે છે કે દીકરાનો જન્મ થાય ત્યારે કે હવે તું તારા માતા પિતાની સેવા કરજે, અને દીકરીનો જન્મ થાય ત્યારે એમ નથી કહેતા, ત્યારે એમ કહે છે કે તારા માતા પિતાનું ધ્યાન તારા જન્મ પછી હવે અમે રાખશું, એમ પ્રભુ કહે છે. અને એટલે આ 9 કન્યાઓ જન્મી તો પ્રભુએ કેટલું ધ્યાન કર્દમ ઋષિનું અને એમની માતાનું રાખ્યું હશે. કર્દમ ઋષિએ સંકલ્પ પૂરો કરવા ફરી મૈથુન કાર્યમાં જોડાયા અને એક પુત્ર સંતાનનો સમય જતા એમને ત્યાં જન્મ થયો. અને એ પુત્ર એ વિષ્ણુ પરમાત્મા શ્રી હરિએ પોતે પ્રાગટ્ય કર્યું પુત્ર સ્વરૂપે એ કર્દમ ઋષિને ત્યાં. પેલા આ 9 કન્યાઓ આવી છે ભાઈ, શ્રોતાઓ, ભક્તો, અને પછી પ્રભુ પોતે પધાર્યા છે. અને
આત્મા શ્રી હરિનું કપિલ ભગવાન સ્વરૂપેનું પ્રાગટ્ય કરાવ્યું. બોલીએ કપિલ ભગવાન કી જય. પછી કદમ ઋષિ તપ કરવા જતા રહ્યા. દેવહૂતિને પણ પુત્ર કપિલ પ્રભુનો જ અવતાર હતા એ જ્ઞાન થઈ ગયું. દેવહૂતિ માએ પુત્રને કહ્યું છે કે તમે મને જ્ઞાન આપો, ઉપદેશ આપો, મારું અંતિમ જીવન સુધારો. ત્યારે કપિલ ભગવાને માતાને ઊંચા આસન ઉપર પોતે બેઠા, માતા નીચે બેઠા અને સાંખ્ય શાસ્ત્ર એનું જ્ઞાન આપ્યું. કપિલ ગીતા એને ભાગવતકારો કહે છે અને એ ઉપદેશ આપણે કપિલ ગીતા સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન એ આપણે પણ મેળવવાનું છે, પ્રાપ્ત કરવાનું છે. પણ વાલા ભક્તો, પરમ શ્રોતાઓ, આપણે આપણી કથાને ટૂંકો વિરામ આપીશું. પછી આગળની કથા શરૂ કરીએ છીએ. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે દાદા, હે પરમ કૃપાળુ, હે પરમાત્મા, હે દાદા, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે વિષ્ણુ પરમાત્મા, હે દાદા,